પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, ચૈત્ર સુદ 14, દિનાંક 28/6/2026 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયનમાં ઈશો ઉપનિષદની આ 12મી કક્ષા અને ક્રમશઃ વેદ અધ્યયનની આ 93મી કક્ષા, જેમાં આપ સૌ વેદ પ્રેમી, આધ્યાત્મ પ્રેમી, જ્ઞાનના જિજ્ઞાસુ પ્રેમી એવા ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે ઈશો ઉપનિષદની 11 કક્ષા પૂર્ણ કરી. આ 12મી કક્ષા છે અને લગાતાર વેદ અધ્યયન માટેની ક્રમશઃ કક્ષા કહીએ તો આ 93મી કક્ષા છે. 92 કક્ષા આપણે પૂર્ણ કરી. ઈશો ઉપનિષદની 11મી કક્ષામાં આપણે ઈશો ઉપનિષદનો બીજો મંત્ર કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષે છતમ સમાહ એવં ત્વયિ નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આના ઉપર આપણે અધ્યયન ચાલુ છે. ઉપનિષદનો ઋષિ પેલો મંત્ર આપણને કહે, પેજ નંબર હું કહીશ, અંદરો અંદર કોઈ વાતો ન કરો. હું જ્યારે ચાલુ કરીશ ત્યારે હું પેજ નંબર કહીશ. ઈશાવાસ્ય ઉપનિષદનો ઋષિ પેલા મંત્રમાં એમ કે આ તો સ્વયં પરમપિતા પરમાત્માનું જ રચના કરેલું બધું જ છે. એટલે કે આ ઈશ્વરનું બધું છે, પરમાત્માનું છે.
જો આ બધું પરમાત્માનું જ હોય અને તરત આગળ કીધું કે ત્યાગપૂર્વક ભોગવું, ત્યાગ જ કરવાનો હોય તો પછી આ મેળવવા માટે મહેનત જ શું કામ કરવી? આવો આપણને સ્વાભાવિક એક પ્રશ્ન થાય કે જો આ બધું જ ઈશ્વરનું જ હોય, આપણું તો આમાં કંઈ છે જ નહીં, તો પછી આ ના હકની મહેનત કરવી ને? એવું કોઈ ન માની બેસે એટલે તરત જ બીજો મંત્ર, કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશે શતમ સમાહ. હે મનુષ્ય, આવું વિચારીને નિકમ્મ થઈને તારે બેસવાનું નથી, આળસુ પ્રમાદી બનવાનું નથી. તારે તો કુર્વન્નેવેહ કર્માણી, સખત પરિશ્રમ કરતા કરતા જીવવાનું છે. પરિશ્રમ પણ કેટલો સખત, હાર્ડ વર્ક. કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશે શતમ સમા, અને એમ કરતા કરતા, કર્મ કરતા કરતા જ જીજી વિશે શતમ સમા, 100 વર્ષ જીવવાની કામના કર. પરમાત્મા પાસે માગણી કર કે 100 વર્ષ સુધી સખત કર્મશીલ બનીને હું જીવું. અને આપણા બધાનો અનુભવ આપણે બધા જ સંસારમાં જોઈએ છે. જે લોકો સખત પરિશ્રમ કરે છે, નિયમિત જીવન જીવે છે, જેના જીવનમાં આળસ પ્રમાદ બિલકુલ નથી, એવા લોકો જ તંદુરસ્તીથી જીવે છે. અને એવા લોકો માટે જ 100 વર્ષની આયુષ્ય ઈચ્છનીય છે. ઈચ્છા તો કરવી છે 100 વર્ષ જીવવાની, પરંતુ શરીર માટે સમય જરાય આપવો જ નથી. બેફામ જીવવું છે. ન ઉઠવાનો કોઈ સમય, ન સુવાનો કોઈ સમય, ન વ્યાયામ, ન પ્રાણાયામ, ન ખાવા પીવાની કોઈ નિયમિતતા, વ્યસનમાં ગળા ડૂબ. એવા વ્યક્તિને આપણે સંસારમાં જોઈએ છે કે એના ગઢપણની પહેલા જ એનું ગઢપણ આવી જાય, એવા ભયંકર રોગમાં એ સપડાય. હવે એ કામના કરે કે હું 100 વર્ષ જીવું, તો આપણે બધા જ જાણીએ કે એમના ઘરનાના કંઈક પણ ખરાબ દિવસો શરૂ થયા એમ ગણાય. ભાગ્ય તો ન કહી શકાય, કારણ કે એના કર્મનું ફળ તો એ છે નહીં. નહીતર આપણે એમ કહીએ કે એના ખરાબ કર્મ શરૂ. કર્મ એના ખરાબ નથી. કર્મ તો એ જે વ્યસનમાં ડૂબેલો વ્યક્તિ હતો એના કર્મનું પરિણામ એને ભોગવવાનું છે. એને ફળ તો હજુ બાકી છે. પરિણામ એનું છે કે એને રોગ લાગુ પડ્યા. એ રોગ લાગુ પડવું એ પણ કર્મનું ફળ નથી, યાદ રાખીએ. આપણે એમ માનીએ કે આ તો એને ફળ ભોગવી લીધું, નહીં. એણે જે કાંઈ કર્મ કર્યા છે એ ફળ તો એને પછી મળશે. આ તો એણે જે વ્યસન કર્યું, ખાધું, ન ખાવાનું પીધું, ન ખાવાનું ખાધું, એનું પરિણામ છે, ફળ નથી. અને એને લઈને આખો પરિવાર દુખી થાય, એ એનો પ્રભાવ છે. કર્મ એણે કર્યું, પરિણામ ભોગવું, અને પ્રભાવ પૂરા પરિવારે. આના માટે વેદ વાત નથી કરતો, આના માટે ઉપનિષદનો ઋષિ નથી કહેતો. 100 વર્ષની કામના ખાટલામાં પડ્યા પડ્યા માગણી કરે કે હે પરમાત્મા હવે આ કેન્સરમાંથી બચાવ, હે પરમાત્મા હવે આ રોગમાંથી બચાવ, હે પરમાત્મા હવે આમાંથી બચાવ. એમ પરમાત્મા બચાવતો નથી. હા, કોઈ વ્યસન નથી, ખૂબ નિયમિત જીવન જીવે છે.
અને કોઈ કારણોથી એને કેન્સર થયું, એ વ્યક્તિ 100% બચી શકે. એનું કારણ એ છે, જેમને વ્યસન છે, ઘણા વર્ષો એ વ્યસનમાં ગળા ડૂબ રહેલા છે, એવા વ્યક્તિ એની બધું જ સડાવી નાખ્યું. જે તે ખાઈ પીને બધું જ સડી ગયું છે. ઉદાહરણના રૂપમાં એક જર્જરિત મકાન, હમણાં જ આપણે ભયાનક વિનાશ વેનેઝુએલાનો આપણે બધા જ ટીવીમાં જોઈએ છીએ અને સાંભળીએ છીએ. ધરતીકંપ આવ્યો, મોટા મોટા બિલ્ડિંગો ધરાશાયી થઈ ગયા. એનાથી વધારે તીવ્રતાનો ત્યાં 7.5 7.4 એ પ્રમાણેનો હતો વેનેઝુલામાં. જાપાનમાં 9 સુધી આવે છે ધરતીકંપ, તીવ્રતા 9 સુધીની, છતાં ત્યાં લોકો મરતા નથી. કારણ એ ધરતીકંપને સહન કરી લે એવા મજબૂત, એવી ટેકનોલોજી વાળા મકાન ત્યાં બને છે. અને વેનેઝુલામાં એવા મકાન બનેલા નહોતા. અને એમાં પણ જૂના અને જર્જરિત જે હતા એ બધા જ ધરાશાયી થઈ ગયા. કારણ કે જર્જરિત હતા અને એમાં ધરતીકંપે હલાવ્યા, કરોડ બુશ પડી ગયા. એ જ વસ્તુ અહીંયા આપણા જીવનમાં પણ લાગુ પડે છે. જેને કોઈ વ્યસન નથી, બિલ્ડિંગ સશક્ત છે, ગમે એવો રોગ આવે એની સામે લડાઈ કરી શકે એવી શક્તિ છે, એવા વ્યક્તિને જો કેન્સર થાય, તરત જ એની સામે લડાઈ લડશે. એ કેન્સરની સામે દવા, દારૂ, જે કાંઈ અત્યારના મેડિકલ સાયન્સમાં થાય એ બધું જ કરી એની સામે લડાઈ લડી. કારણ કે બાકીના બધા પાર્ટ્સ એના મજબૂત છે, જર્જરિત નથી. માત્ર કેન્સર પૂરતું જ એને કાળજી લેવાની છે, એ એમાંથી બહાર નીકળી શકશે. પરંતુ જે વ્યસનમાં ડૂબેલા છે, જેને પહેલેથી આ બધું જર્જરિત કરી નાખ્યું, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, એને કેન્સર થયું. હવે એની હાલત શું? તો કે જર્જરિત મકાન, એમાં ધરતીકંપ આવવો, એ બિલ્ડિંગ કરોડ બુશ થઈ જશે. એવો વ્યક્તિ બચી નહીં શકે. અહીંયા ઉપનિષદનો ઋષિ આપણને કહે છે, પેલા મંત્રમાં કેમ જીવવું એની વાત કરી, અને બીજા મંત્રમાં કઈ રીતે જીવનને પસાર કરવું એની વાત કરી. કુર્વન્નેવે કર્માણી જીજી વિષય છતમ સમા એવમ ત્વયી નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. ગયા વખતનું જ્યાંથી આપણે અધૂરું છોડ્યું, પાના નંબર 34, એમાં એકડો લખેલો છે, મોટા અક્ષરથી લખ્યું છે, કર્મ તો છૂટતું જ નથી. એની આગળની હું 2-3 લાઈન વાંચું અને ત્યાર પછી આપણે આગળ ચાલુ કરીએ. ઋષિ કહે છે કે એવો માર્ગ છે જેમાં કર્મ પણ થાય અને બંધન પણ ન પડે, સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. આ સમજવા માટે કેટલીક બાબતો સમજવી જરૂરી છે. કર્મ તો છૂટતું જ નથી. સૌ પ્રથમ વાત એ સમજવાની છે કે મનુષ્ય ગમે એટલો પ્રયત્ન કરે તો પણ તે કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ સૃષ્ટિનો પ્રાણ છે. જળ અને ચેતન સમગ્ર જગતમાં કર્મ ચાલતું જ રહે છે. છોડ ઉગે છે, વધે છે, ફૂલ ખીલે છે, તેની સુગંધ ચારે દિશામાં ફેલાય છે, વૃક્ષ ઉગે છે, મોટું થાય છે, ફળોથી ભરાઈ જાય છે, કીડી ચાલતી રહે છે, જ્યાં સુધી મીઠાશના કણ સુધી ન પહોંચે ત્યાં સુધી અટકતી નથી. જે કંઈ નાના મોટા પ્રાણીઓમાં થાય છે એ જ મનુષ્યમાં પણ થાય છે.
મનુષ્ય પણ પ્રકૃતિના નિયમથી બંધાયેલો હોવાથી કર્મ છોડીને રહી શકતો નથી. એમ કહેવું કે સંસારનો ભોગ તો અંતે છોડવાનો જ છે, તો પછી કર્મમાં કેમ પ્રવૃત્ત થવું યોગ્ય નથી. કારણ કે મનુષ્ય ઈચ્છે તો પણ કર્મ છોડી રહી શકતો નથી. કર્મ દરેક પ્રાણીનો સ્વભાવ છે. ગીતા કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે વ્યવવશ કર્મ સર્વ પ્રકૃતિ જયહિ ગુણેહિ. એક ક્ષણ માટે પણ કોઈ કર્મ કર્યા વગર રહી શકતો નથી. પ્રકૃતિના ગુણો તેને કર્મ કરવા માટે મજબૂર કરે છે. એટલે કર્મ તો કરવું જ પડશે. કર્મ કરતાં જ જીવવું પડશે. તેનો કોઈ વિકલ્પ નથી. તેથી જ ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે, કુર્વન્નેવે કર્માણી જીજી વિષેત. કર્મ કરતાં કરતાં જ જીવવાની ઈચ્છા કરવી. કર્મ છોડીને બેસી રહેવાનો સ્વપ્નો ન જોવા, કારણ કે તે અસંભવ છે. 2. જો કર્મ કરતાં જ જીવવું અનિવાર્ય છે તો કયું કર્મ કરવું તે નક્કી કરવું પડશે. ઈશો ઉપનિષદ કહે છે કે જેટલું જીવન છે ત્યાં સુધી કર્મ કરવું જ પડશે. કર્મ જીવનનો સ્વભાવ છે. જીવન આપણા હાથમાં નથી. જ્યારે ઈચ્છીએ ત્યારે લઈ લઈએ અને જ્યારે ઈચ્છીએ ત્યારે છોડી દઈએ એવું નથી. જેમ જીવન આપણા હાથમાં નથી, તેમ કર્મ ન કરવું પણ આપણા હાથમાં નથી. જીવન મળ્યું છે એટલે કોઈને કોઈ કર્મ કરવું જ પડશે. આપણા હાથમાં માત્ર એટલું છે કે સારા કર્મ કરીએ કે ખરાબ કર્મ કરીએ. ખરાબ કર્મ અનેક છે, સારા કર્મ પણ અનેક છે. ખરાબ કર્મ કરીએ તો ખરાબ ફળ મળશે. આથી ઉપનિષદ ખરાબ કર્મ માટે પ્રેરણા આપતું નથી. કર્મ કરવું હોય તો સારા કર્મ જ કરવા. સારા કર્મોને ઉપનિષદે એક જ સૂત્રમાં સમાવી દીધા છે. બધા સારા કર્મો એક જ તત્વમાં સમાઈ જાય છે અને તે છે પ્રથમ શ્રુતિનું મહાવાક્ય, તેન ત્યક્તેન ભુંજીથા. ત્યાગપૂર્વક ભોગ કરો. કર્મ કરો, પરંતુ કર્મ સાથે ચોટીને ન બેસો. જે કર્મ કરો તેનાથી અલગ રહો. આ મનોભાવમાં બધા સારા કર્મો આવી જાય છે. જે કામ કરો તે વખતે તપાસો, હું આ કામ આસક્તિથી કરું છું કે નિરાશક્તિથી, ત્યાગપૂર્વક કરું છું કે ભોગ ભાવથી. હું જે કામ કરું છું તે સારું છે કે નહીં, તેની કસોટી એ છે કે તેમાં ત્યાગનો અંશ છે કે નહીં. હું તેનાથી અલગ થઈ શકું છું કે નહીં. મારા કર્મ સાથે કોઈ લાલસા તો જોડાઈ નથી, કોઈ સ્વાર્થ તો અટક્યો નથી, એવું કોઈ બંધન તો નથી કે જેના કારણે હું તેનાથી છૂટો પડી શકતો નથી. સંસારના બધા ઉપદ્રવો આસક્તિ અથવા ચોટી રહેવાની વૃત્તિના પરિણામે છે. મનુષ્ય જેટલો મોહમાં ફસાય છે એટલો પોતાને ગુમાવે છે. ત્યાગપૂર્વક ભોગ, નિર્મોહી કર્મ, નિષ્કામ કર્મ, નિરાશક્તિ, વાસનાહીનતા, આ બધાનો એક જ અર્થ છે. જ્યારે કર્મ કરીને જ જીવવું છે ત્યારે સારું એ છે કે મનુષ્ય 100 વર્ષ જીવવાનો સંકલ્પ કરે. જીવવું બધાને ગમે છે, મરવું કોઈને ગમતું નથી. વૃદ્ધ થઈ જવા છતાં જીવનની ઈચ્છા રહે છે. બીમાર થઈ જવા છતાં મનુષ્ય જીવવા જ ઈચ્છે છે. મરવાની ઈચ્છા ત્યારે થાય છે જ્યારે ઈચ્છા જ સમાપ્ત થઈ જાય. નહીં તો મરતા મરતા પણ બધા જીવવા જ ઈચ્છે છે. ભજગોવિંદમના 15મા શ્લોકમાં કહેવામાં આવ્યું, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાવી ગૃહિત્વા દંડમ તતપી ન મુચ્ચંત્યાશા પિંડમ. એટલે કે અંગ ઢીલા પડી ગયા હોય, માથાના વાળ સફેદ થઈ ગયા હોય, દાંત પડી ગયા હોય, લાકડી વગર ચાલવું મુશ્કેલ હોય તો પણ જીવનની આશા છૂટતી નથી. હવે અહીંયા જો ઉપનિષદનો ઋષિ કહે છે કે જીવન જીવવાની આશા તો જાતી નથી, પરંતુ કઈ રીતે જીવવું એના માટે કોઈ મહેનત કરવી નથી. એમને બસ બધું મળી જાય, મહેનત તો દૂર, ઉલટાનું જે તે ખાવું, જે તે પીવું,
જે બીજા એક પણ પ્રાણી ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ ક્યાંય જીવતા નથી. બધા જ પશુ પક્ષી કીટ પતંગ પ્રાણી જળચર થળચર પરમાત્માએ બતાવેલા નિયમ પ્રમાણે જ જીવે છે. એના માટે જે નિયમ ઈશ્વરે બનાવ્યા એ પ્રમાણે જીવે છે. માત્ર એક મનુષ્ય જ એવું પ્રાણી છે જે ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ જીવન જીવે અને અપેક્ષા કરે કે હે પરમાત્મા તું મારું સારું કર, હે ઈશ્વર તું મારા ઉપર દયા કર. જીવન ઈશ્વર આજ્ઞા વિરુદ્ધ જીવવું છે અને અપેક્ષા પરમાત્મા સહાય કરે, પરમાત્મા બધું જ આપે, તંદુરસ્તી મને ખૂબ સારી મળે. ક્યાંય ટીવીમાં કે મોબાઈલમાં કે કોઈ વિડીયો આવે અથવા તો ફોટો જોવો ને બોડી બિલ્ડરનો, હમણાં જ આપણે હનુમાનજીનો બહુ મોટું ચિત્ર બનાવ્યું હતું, એને જોઈને અપેક્ષા થાય આપણે આવા જ બનવા જોઈએ. પણ કઈ રીતે? ઈશ્વર કરી દે તો. ઈશ્વર જ જો કરી દેતો હોત તો ઈશ્વરે આટલા આપણને સ્વતંત્ર ન બનાવ્યા હોત. ઈશ્વર જ જો કરી દેતો હોત તો આપણા મંદિરો ન લૂંટારા હોત. ઈશ્વર જ જો કરી દેતો હોત તો હમણાં જ 5 દી પહેલા મંદિરમાં જ સ્લેબ તૂટ્યો અને અમુક માણસો મરી ગયા. એ સ્લેબ ન તૂટ્યો હોત. પરમાત્મા તો આપણને કહે છે કે હે મનુષ્ય, મેં તને બુદ્ધિ આપી, બળ આપ્યું, વિચાર કરવાની શક્તિ દીધી, નિર્ણય લેવાની શક્તિ દીધી, આનો ઉપયોગ કર. જે મોહમ્મદ ગઝનવી છે કે અફઘાનિસ્તાનથી આવીને આપણા મંદિરો લૂંટી જાય, પરમાત્મા કે આ એ પણ મારું જ બાળક છે. એ ધર્મના રસ્તે કે અધર્મના રસ્તે, અહીંયા એ સવાલ નથી, એ અધર્મના રસ્તે જ હતા, પરંતુ સાહસ એના જીવનમાં હતું, શક્તિ એના જીવનમાં હતી. શરીરને એને બરાબર કસરત કરી, મહેનત કરી અને સશક્ત બનાવ્યું હતું. આપણે માત્ર ભવિષ્યની અપેક્ષાએ એ તો પરમાત્મા કરશે. પરમાત્મા એનો આપણો જુદો નથી. ત્યાંથી છેક આવે અને આપણા મંદિરોને લૂંટી જાય, એ સમયમાં જ્યારે એની સંખ્યા તો અહીંયા નગણ્ય હતી, અને એ સમયમાં જ્યારે એને મદદ જોઈએ તો પણ તરત જ બીજી કોઈ એની પાસે મદદ આવી ન શકે, કારણ કે ત્યારે તો ઘોડા ઉપર આવતા, વાણકામાં આવતા, ત્યારે એવા કોઈ પ્લેન હતા નહીં. એ સમયમાં એ આવીને લૂંટી જાય, કારણ કે આપણે બિલકુલ પેલો મંત્ર એટલા માટે જ ઈશાવશ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત, આ બધું જ પરમાત્માનું. પણ તરત જ બીજો મંત્ર આપ્યો, કુર્વન્ને વે કર્માણી. હે મનુષ્ય, તારે બધું જ પરમાત્મા ઉપર છોડી એકદમ આશાવાદી બની અકર્મણ્યતા તારા જીવનમાં લઈ આવવાની નથી. તારે કર્મઠ બનવાનું છે. કુર્વન્ને વે કર્માણી જીજી વિષય શતમ સમા. હે મનુષ્ય, સખત હાર્ડ વર્કર બન, સમયનું પાલન કર, વચનનું પાલન કર, શબ્દોની કિંમત લે. તારા જીવનની અંદરમાં તારે બધું જ પરમાત્મા કરશે, આની આવી આશા છોડી દે. પરમાત્માનું વેદમાં વચન છે કે હું તને અવશ્ય મદદ કરું. પણ ક્યારે? વેદની અંદરમાં પરમાત્માએ વચન દીધું છે કે હું તને મદદ કરું હે મનુષ્ય, પરંતુ એકવાર ઉભો થા, તારાથી થાય એટલી મહેનત કર, અથાગ પરિશ્રમ લગાવ. બધા જ પ્રયત્નો કર્યા પછી જો તારાથી એ ન થાય તો મને કે, હું તને મદદ કરવા તૈયાર બેઠો છું. પરંતુ તારે તો 2 મણનું બાચકું દૂર પડ્યું, ઊભું રહેવું છે 15 ફૂટ દૂર,
અને કોઈ નીકળે એને કહે કે ભાઈ ઓલું લઈને મારા ખભે મૂકતો, તને કોઈ મદદ નહીં કરે. પેલા તો તારે ઉપાડીને એવું એક્શન કરવું પડશે, બતાવવું પડશે એને સામેવાળાને કે ભાઈ લેતો જરાક નથી ચડતું મારાથી, ઉપાડીને મહેનત કર, તો તરત જ કોઈ મદદ કરશે. પરમાત્મા પણ આ જ નિયમથી બંધાયેલો છે. પરમાત્મા આપણને કહે છે કે હે મનુષ્ય, મેં તને બધી જ શક્તિ દીધી છે, પેલા થાય એટલી તું મહેનત કર. એ મહેનત કર્યા પછી જો તારાથી ન થાય તો તું મને અવાજ દે, હું તને મદદ કરવા બેઠો છું. પરંતુ આળસ, પ્રમાદ, નિષ્ક્રિયતા અને નામ પાછા કેવા આપે છે. મને આવો જરાય કોઈ શોખ નહીં, મને તો આમ નામ ચાલે. આપણને એમ લાગે કે આનામાં તો વૈરાગ્ય ભારોભાર ભરાણો. ખરેખર એ વૈરાગ્ય નથી. વૈરાગી તો એકદમ થનગનાટ વાળું વ્યક્તિ હોય, જેના જીવનમાં વૈરાગ્ય હોય, એના ચહેરામાં તો વિભૂતિ, તેજ દેખાતું હોય. એ ખાટલામાં પડ્યો પડ્યો વાતું ન કરતો હોય. વેદ એની મનાઈ કરે છે. વૈરાગ્ય જીવનમાં હોવું જોઈએ. વૈરાગ્યનો અર્થ જ એ છે કઠોર પરિશ્રમ, ઈશ્વરની બધી જ આજ્ઞાઓનું પાલન કરવું, ઈશ્વરે જેમ જીવવાનું કીધું એ રીતે જીવન જીવવું. ઈશ્વરે કીધું ત્યાગપૂર્વક ભોગવો, એ ત્યાગપૂર્વક ભોગવતો હોય. એના જીવનમાં એને એની ચિંતા જ ન હોય. એટલું તેજ હોય કે મને તો ઈશ્વર, હું મારું કરી લઉં. હે પરમાત્મા, તે મને ખૂબ શક્તિ દીધી છે, મારે તો ચિંતન એ કરવાનું છે કે હું બીજાને શું આપી શકું. કુર્વન્ને વે કર્માણી જીજી વિષય શતમ સમા એવમ ત્વયી નાન્યથે તોસ્તિ. તમે વિચાર કરો, પરમાત્મા વેદમાં કહે છે એવમ ત્વયી નાન્યથે અસ્તિ, બીજો કોઈ વિકલ્પ જ નથી. આ એક જ માત્ર રસ્તો છે. આમ જીવો, આ આપણનો ઉપનિષદનો ઋષિ કહે છે. જીવનની અંદરમાં તેજ, ત્યાગ, તપસ્યા, બ્રહ્મચર્ય, વૈરાગ્ય, કર્મઠતા, અને જે કર્મઠ છે એના જીવનમાં ક્યારેય તમે નિરાશા અથવા તો હતાશા જોઈ જ નહીં શકો. મારા જીવનનું મહત્વનું પાસું મારા બાપુજી, મેં હમણાં જ તમને એક વાત કરી. કોઈ કારણોસર માની લ્યો કે કેન્સર થાય, એનું એ જીવતું જાગતું ઉદાહરણ હતું. એમની ઉંમર જ્યારે 48 વર્ષની હતી, જે જમાનામાં હજુ ગુજરાતમાં તો કેન્સરની એક હોસ્પિટલ નહોતી, એ સમયની આ વાત કરું છું. ગુજરાતમાં ક્યાંય કેન્સરની ટ્રીટમેન્ટ નહોતી થતી, મુંબઈ જવું પડતું હતું. એ સમયની આ વાત છે. એક નાના એવા લાઇટ વગરના ગામડામાં અમે રહેતા હતા, 1200ની વસ્તી, અને એને કેન્સર થયું. 48 વર્ષની એની ઉંમર. એ વખતે એની એ કેન્સરની ટ્રીટમેન્ટ બધી કરાવી, ઓપરેશનો કરાવ્યા, અને એના પછી એ દવા પૂરી થયા પછી આ જીવન એને ક્યારેય દવા લેવી નહોતી પડી, અને 96 વર્ષ સુધી જીવા. અને કઈ રીતે જીવા, આ ખરેખર જીવનમાં પ્રેરણા મળે. 96 વર્ષની ઉંમરે, એ વખતે હું કુવૈત હતો અને મોટા ભાઈ દુબઈ હતા. આગલા દિવસે બધું જ પોતાનો નિત્યક્રમ કરી અને અમને ફોન કરે છે કે બેટા મળવું હોય તો આવી જાઓ, હવે મારો સમય પૂર્ણ થાય છે. પોતે જ ફોન કરે છે. શાકભાજી એ લેતા, એ લઈ લીધી શાકભાજી વાળા પાસેથી. આખા ઘરને કપડાં
એ ભેગા કરીને ઘડીએ કરતા. અમે અહીંયા હોઈએ તો અમારા કપડામાં પારસીએ કરે. કોઈનાથી એને ના ન પડાય, આખી બજાર એ વારી નાખે. અહીંયા તો વારે પણ ક્યાંક ગયા હોય પ્રસંગમાં અને કોઈ નાનું બાળક જો ખરાબી કરે, તરત જ ક્યાંકથી સાવણી ગોતે. એ કરે એટલે આપણે અમારે લાગવું પડે તો અમે કઈ બાપુજી અહીંયા તો રહેવા દો. તો કઈ બેટા તમને ન ખબર પડે. આગલે દિવસે એનો ફોન આવ્યો અને મોટા ભાઈ મને ફોન કર્યો કે સુરેશ, બાપુજીનો આમ ફોન હતો. મેં કીધું હા ભાઈ, મને આવ્યો. તો કે જો બાપુજીનો ફોન હોય તો એને મળવાની ઈચ્છા થઈ હોય તો આપણે આજના જ જઈએ અને મળી લઈએ. અમે 2 જણા સાંજની ટિકિટ કરીને રાત્રે જ ત્યાંથી નીકળી ગયા. એ ટાઈમમાં સવારની એક જ પ્લેન હતું મુંબઈથી રાજકોટનું. એ પ્લેન યોગ સંજોગ હશે, કુવૈતથી મારું પ્લેન મોડું થયું, દુબઈથી મોટા ભાઈનું પ્લેન મોડું થયું, મુંબઈથી રાજકોટનું પ્લેન ચુકાઈ ગયું અને બીજું પ્લેન આવતું સાંજે 5 વાગે. મારો ભાણેજ બાપુજી પાસે જઈ બોલવામાં ભૂલ કરી ગયો કે નાના બાપુ, મોટા મામા અને સુરેશ મામા બેયના પ્લેન ચુકાઈ ગયા, હવે એ નહીં પહોંચી શકે. એટલે તરત જ વટલા મોટા ભાઈ અહીંયા હતા એ પ્રવીણભાઈને કીધું કે બેટા તો હવે મોડું થઈ ગયું, હવે એટલો સમય મારી પાસે નથી, સંતરાનું જ્યુસ બનાવ. સંતરાનું જ્યુસ બનાવ્યું અને કે હવે તારા હાથે જ પીવડાવી દે, નકર આ જીવન કોઈ દિવસ એને કોઈનો હાથ પકડ્યો નહોતો કે બિલકુલ કોઈ બીમારી જ નહીં, તારા હાથે પીવડાવી દે. એને પીવડાવ્યું, હવે સુવડાવી દે. અડધા સુવડાવ્યા, પ્રાણ છોડી દીધા. આ જીવન. અમે અહીંયા બપોર પછી પહોંચ્યા 5 વાગ્યાના પ્લેનમાં, મળી ન શક્યા. એટલે જે કુર્મન્ને વે કર્માણી જીજે વિષય છતમ સમા, પરમાત્મા એની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે. અને એમણે વિચાર્યું હતું હું કોઈ દિવસ બીમાર ન પડું, એક દિવસ હોસ્પિટલમાં ના જાઉં, સતત કર્મઠ 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 અને સત્યનિષ્ઠ. એક પૈસો એનો દાનનો. અમે એ જ વિચાર કરતા કે આટલું બધું એ કઈ રીતે નિયમન કરી શકે. એને ખબર પડે કે ફલાણી જગ્યાએ ફલાણા વ્યક્તિને ત્યાં સખત જરૂર, તરત જ ડ્રાઈવરને કે હાલ ભાઈ ગાડી લઈ લે. કોઈને ખબર ન પડે અને ત્યાં જઈ અને એ વ્યવસ્થા કરી લે. પરમાત્મા એનું સાંભળે છે. આપણી પાસે બેંક બેલેન્સ તો છે, લાખો અને કરોડો બેંકમાં પડ્યા છે, પણ આપણો ખર્ચો અબજોનો છે. એનું શું? આપણે માત્ર જમા કરીએ છીએ એને જ ગણતા જાય છે કે મેં તો 5,000 જમા કર્યા, 10,000 જમા કર્યા, 2 લાખ જમા કર્યા, 5 લાખ જમા કર્યા, 50 લાખ વાપરી નાખ્યા. એનું શું? આપણા દરેકના જીવનમાં આ વસ્તુનું ગહન ચિંતન કરીએ. આપણે એમ ન સમજીએ કે જે ફ્રીમાં મળે છે એ ખરેખર ફ્રીમાં છે. પરમાત્માને આનો હિસાબ કિતાબ આપણે આપવાનો છે. જે વાયુનો ઉપયોગ કરી શ્વાસમાં પ્રદૂષિત કરીને બહાર કાઢ્યો, જે વાહન ચલાવી પ્રદૂષણ કરીને બહાર કાઢ્યું, જે રસોઈ કરી પ્રદૂષિત કરીને બહાર બધું ફેંક્યું, જે જ્યાં પણ વિચાર કરો, સ્નાન કરીએ સારા પાણીને ખરાબ કરીને બહાર કાઢ્યું. આના માટે આપણે લોકો શું કરીએ છીએ? આ પ્રકૃતિને બગાડીએ છીએ, આ સૃષ્ટિને ખરાબ કરીએ છીએ. એક દાણો અન્નનો અબજો બેક્ટેરિયાના મદદથી એ કોહવાઈને એમાંથી કોટો નીકળે છે. એ અબજો આત્માઓની મદદ આપણે લઈને જીવન જીવીએ છીએ.
આપણે બીજાના માટે શું કર્યું? કુર્વન્ને વેહ કર્માણી જીજી વિશે શતમ સમાહ. હે મનુષ્ય, એના માટે થાય એટલી યથાશક્તિ યથાસંભવ મહેનત કર અને એ પ્રમાણે તો જીવન જીવ. અને એ પ્રમાણે તો જીવન જીવીશ તો ન કર્મ લિપ્યતે નરે, તો તું કર્મના બંધનમાં ક્યારેય ફસાઈશ જ નહીં. કર્મ કરે અને કર્મના બંધનમાં ન ફસાય, એનું કેટલું સરસ આપણો ઉપનિષદ આપણને ઉદાહરણ દે છે. આપણે કેવું સરસ જ્ઞાન આપે છે. જ્યારે જીવવાની ઈચ્છા એટલી પ્રબળ છે ત્યારે થોડું નહીં પરંતુ 100 વર્ષ સુધી જીવીએ. વેદ કહે છે જીવેમ શરદ શતમ. અને ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે જીજી વિશે શતમ સમાહ. હે મનુષ્ય, 100 વર્ષ સુધી જીવવાની કામના કર, પણ ખાટલામાં પડીને નહીં, કર્મ કરતો કરતો. મદદ લેવાની અપેક્ષા એ નહીં, અંદરથી ઈચ્છા કરીએ કે હે પરમાત્મા, એવી શક્તિ એવું બળ કાયમી માટે મારું રહે કે હું બીજાને મદદ કરું, મારે બીજાની મદદ લેવી ન પડે. વિદ્વાનો કહે છે કે બાઇબલ અનુસાર મનુષ્યની આયુ 70 વર્ષ કહેવાય છે, પરંતુ 70 વર્ષની ઉંમરે મરવું એ તો કાચી ઉંમરે મરવું છે. જે 70 વર્ષની ઉંમરે મરે છે તે એમ છે જાણે કાચું ફળ તોડી લેવાયું હોય. કર્મયોગીનું મરણ એવું હોય છે કે મનુષ્ય મરે નહીં, પરંતુ પાકેલા ફળની જેમ જીવનનો સંપૂર્ણ રસ લઈને પોતે જ ધરા પર પડી જાય. આવા લોકો મરતા નથી, તેમનું જીવન પૂર્ણ થાય છે. સૈનિકો કહે છે સોલ્જર નેવર ડાય, ધે વિધર અવે. એટલે કે સૈનિકો ક્યારેય મૃત્યુ પામતા નથી, તેઓ તો માત્ર સમય સાથે ધીમે ધીમે કરમાઈ જાય છે. એ જ રીતે 100 વર્ષની ઉંમરે મરણ એ મરણ નથી, પરંતુ પાકેલા ફળની જેમ સ્વાભાવિક રીતે પડી જવું છે. ઉપનિષદનું લક્ષ્ય આવું જીવન છે. આપણે બધા જ એક મંત્રને બરાબર જાણીએ છીએ અને બધા જ બોલીએ છીએ. એ મંત્ર મહામૃત્યુંજય મંત્રના નામથી આપણે બધા જ જાણીએ છીએ. અને બધા જ એટલા બધા એ મહામૃત્યુંજય મંત્રને જાણે છે કે જ્યારે પણ કોઈ વિકટ પરિસ્થિતિ આવી, બીમારી આવી, કોઈ મરતો હોય, એ વ્યક્તિ પાસે જઈ અને તરત જ આપણે આ મહામૃત્યુંજય મંત્ર ચાલુ કરી દઈએ. અને એ મહામૃત્યુંજય મંત્ર એટલે ચાલુ કરીએ કે એ વ્યક્તિ મરે નહીં. આપણે એમ માનીએ છીએ કે એ ભાઈ મોબાઈલ પ્લીઝ સાયલેન્ટ કરી નાખો, મોબાઈલ 9 વાગે વચ્ચે, નહીતર આપણે બધાને ડિસ્ટર્બ થાય છે, બધાની નજર તમારી સામે આવે. તો એ મંત્ર આપણે જ્યારે બોલીએ એમાં ભાવ આપણો શું છુપાયેલો છે? મહામૃત્યુંજય મંત્ર. એનું નામ જ મહામૃત્યુંજય મંત્ર. કે કોઈ મરતો હોય એની પાસે બોલીએ એટલે એ મરે નહીં, મૃત્યુ પર વિજય થઈ જાય. ખરેખર આ મંત્રને ન સમજવાને કારણે આપણે આવો અર્થ કરીએ છીએ. મહામૃત્યુંજય મંત્રનો અર્થ જો બરાબર આપણે સમજતા હોય તો યુવાનીમાં જેટલો આપણે એ ઉપયોગી છે એટલો પ્રૌઢમાં નથી, અને પ્રૌઢમાં જેટલો ઉપયોગી છે એટલો વૃદ્ધમાં નથી. ઉપયોગી તો બધી જ ઉંમરમાં છે, પરંતુ બાલ્યકાળથી જેટલો ઉપયોગ એનો થાય તો જ એનું યુવાની કાળ સારો જાય. યુવાની કાળમાં એનો જેટલો સારો ઉપયોગ થાય એનો જ પ્રૌઢાવસ્થા સારી જાય, અને જેની પ્રૌઢાવસ્થા સારી જાય એની જ વૃદ્ધાવસ્થા સારી જાય. ઓમ પરમપિતા પરમાત્માનું નિજ નામ, ઈશ્વરનું નામ જ ઓમ. ઓમ કયો એટલે પરમાત્મા હાજર થાય કે હા મને બોલાવ્યો. ઓમ એટલે તરત કે હા બોલ બોલ બેટા. ત્ર્યંબકમ યજામહે, હે પરમાત્મા
તું ત્ર્યંબકમ છો, ત્રણે ત્રણ લોકનો નાથ છો, ત્રણે ત્રણ કાળનો આધિપતિ છો. ત્રિઅંબકમ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, એનો દાતા તું છો. આકાશ, પૃથ્વી, પાતાળ, ત્રણે ત્રણ લોકનો નાથ સર્જન કરનારો તું છો, આ પૂરા બ્રહ્માંડનો. સુગંધિમ પુષ્ટિવર્ધનમ, હે પરમાત્મા તું જ સુગંધ. સુગંધ કોણે આપી? મનુષ્ય કોઈ કાળે સુગંધ બનાવી જ ન શકે. જે કાંઈ આ સંસારમાં સુગંધ છે, ફૂલની અંદર વિચાર તો કરીએ આપણે કે ફૂલમાં કેવી સરસ મજાની સુગંધ. નીકળીએ તો 5 મિનિટ ઊભવાનું ઈચ્છા થાય કે વાહ, મન પ્રફુલ્લિત થઈ જાય. એ જ ખાતર, એ જ દુર્ગંધ મારતું ખાતર, એમાંથી જ એ બધું જ લીએ. અને એ ફૂલમાં સુગંધ ક્યાંથી આવી? કઈ રીતે એ બની? આવે કોઈ સાયન્ટિસ્ટ, કરે કચરો ભેગો અને એમાંથી બનાવી દે સુગંધ. હા, ગોબર ગેસ બનાવી શકાય, પણ ગોબર ગેસની બાજુમાં તો એકવાર જઈ આવજો જ્યાં બનતો હોય ત્યાં. ભયંકર દુર્ગંધ. એ સુગંધનો દેનારો કોણ? માત્ર પરમાત્મા. સુગંધિમ પુષ્ટિ, બળનો દેનારો. સુગંધ અને બળ સ્થૂળ રૂપે જોઈએ તો પણ ઈશ્વર જ દેનારો છે. અને એના ગુઢાર્થમાં જઈએ, સુગંધ પરમાત્માની જ્યાં કૃપા હોય એની જ ચારે દિશાઓમાં સુગંધ હોય. સુગંધ એમને એમ પ્રસરતી નથી. કીર્તિ એમને મળતી નથી. હા, અપકીર્તિ તો બધાની હોઈ શકે, ઘણા બધાની. ગલત રસ્તે જેમણે મેળવી લેવાનું એને બધા ઓળખે, એ કીર્તિ નથી, એ તો અપકીર્તિ છે. એના ઉપર પરમાત્માની દયા નથી, એના ઉપર પરમાત્માની કૃપા નથી. એને તો એના કરેલા કર્મોનો દંડ ભોગવવો જ પડશે. સુગંધ યાની કીર્તિ, યશ, અપયશ નહીં, યશ. પૂરા બ્રહ્માંડમાં ચારે બાજુ એનો યશ હોય. કોઈ પૂછે કે ફલાણા ભાઈ, તો કે ઓહો, એનું મૂલ્ય ન થાય. આજે પણ આપણે કોઈ દી મળ્યા નથી, કોઈ દી એને જોયા નથી, છતાં પણ ગોંડલ મહારાજા નામ પડે તો આપણે અંદરથી માન થાય. એ યશ, એ કીર્તિ, એ પરમાત્માની કૃપાથી જ થાય. નહીતર તો એ રાજા રજવાડું, જો ઈશ્વર કૃપા ન હોય, એને સારા વિચાર ન, એની મહેનત નથી, તો ગલત દિશામાં જાય, ન કરવાના ધંધા કરે. અહીંયા કીધું સુગંધિમ પુષ્ટિવર્ધનમ. હે પરમાત્મા, તો સુગંધ અને બળ બંનેનો દેનારો છો. આત્મિક બળ એટલું બધું, ગમે તેવી વિડંબણાઓ આવે, ગમે તેવી આપદાઓ આવે, ચલિત ન થાય. પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ. એ આત્મિક બળનો દેનારો કોણ? તો હે પરમાત્મા તું છો. સુગંધિમ પુષ્ટિવર્ધનમ. હવે માગણી આવી છે. ઉર્વા રૂખ ઇવ બંધના, મૃત્યુર મોક્ષી યમામૃતા. હે પરમાત્મા, તું આ બધું જ દેનારો છો, હું જાણું છું. જો તમે મંત્રોની પૂર્વાર્ધ પરમાત્માની શક્તિ બતાવે, દરેક મંત્રમાં પેલા પરમાત્માની શક્તિ બતાવી છે. જેની શક્તિની જ આપણને ખબર નથી, તો આપણે એના વિશે ગલત ધારણાઓ લઈ લેશું. એની પાસે કાં તો નાની માગણી કરી લેશું, અને કાં એટલી બધી મોટી માગણી કે ઓલો કરી જ નહીં શકે, કારણ કે આપણે એની શક્તિની ખબર નથી.
એ કયો મિનિસ્ટર છે એની જ આપણને ખબર નથી, તો આપણે ગલત ધારણાઓ કરી લેશું. કાં તો નાની માગણી, કાં તો મોટી માગણી. અહીંયા મંત્રોમાં પરમાત્મા વિશે પેલા બધું જ વાત કરે. પરમાત્મા તું કોણ? ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. એ પરમાત્મા, હું તને બરાબર જાણું છું, તું સુગંધ અને પુષ્ટિનો દેનારો છો. ત્રણે ત્રણ લોકનો નાથ તું છો, એટલે હું તારી પાસે માગું છું. મને ખબર નથી માગું એવું નથી. તારી પાસે મારી ચાવી ખોવાઈ જાય ગોતી દેવાનું હું તને નહીં માગું, કારણ કે મને ખબર છે કે ચપરાસીનું કામ હું આ બ્રહ્માંડના માલિક પાસે માગું. આવી ભૂલ હું નહીં કરું. મને ખબર છે કે તું કોણ. અને પછી કીધું ઉર્વારુક. ઉર્વારુક સંસ્કૃત આપણું એકદમ મોટું ફળ આવે છે, સાકરટેટી, પદકોરું આપણે જે બોલીએ એ સાકરટેટી. ઉપનિષદનો ઋષિ કહે છે કે એ સાકરટેટી જ્યારે કાચી હોય અને વેલામાં જોડાયેલી હોય, લાગેલી હોય, એ કાચી સાકરટેટીને અગર તોડવા જઈએ તો એ વેલો તોડી નાખશે, પણ સાકરટેટી નહીં મૂકે. પરંતુ એ જ સાકરટેટી એકદમ પાકીને ટેબા જેવી થઈ જાય, સરસ મજાની પાકી જાય, હવે એને માત્ર અડો એટલે વેલાથી જુદી. બિલકુલ મહેનત નહીં કરવી પડે. ઉપનિષદનો ચિંતન કરનારો વ્યક્તિ પરમાત્મામાં સે કામના કરે છે, હે પરમાત્મા, હું આ જગતના બંધનમાં જેમ કાચી સકરટેટી ચોટેલી છે એ રીતે ચોંટ્યો છું. એવી કૃપા કર, જેમ પાકી સકરટેટી આપોઆપ વેલામાંથી છૂટી પડી જાય. મને એવું જ્ઞાન દે, એવી શક્તિ દે, એવું સામર્થ્ય દે, જ્યાં આટલા વર્ષ સુધી હું ચોંટ્યો છું, હવે એને મૂકવાનો સમય આવ્યો છે. હે પરમાત્મા, ઉર્વા રૂક ઇવ બંધના. જેમ પાકેલી સકરટેટી આપોઆપ છૂટી જાય, એમ હું પણ આ બધા જ બંધનોમાંથી આપોઆપ છૂટી. અને કઈ રીતે છૂટ્યા પછી શું? ઉર્વા રૂક ઇવ બંધના મૃત્યુર્મોક્ષી યમામૃતા. આ મૃત્યુના બંધનમાંથી છૂટું અને ક્યાં જાઉં? તો કે મોક્ષ તરફ હું આગળ ગતિ કરું. આવી શક્તિ મને દે. મહામૃત્યુંજય મંત્રનો મતલબ જ આ છે. તેન ત્યક્તેન ભુંજી થા. યુવાવસ્થામાં ખાટલામાં પડ્યા, બોલી શકતો નથી, એના કાનમાં ઉર્વા રૂક ઇવ બંધના મૃત્યુર્મોક્ષી યમામૃતા. હવે એ જીવો જીવો જીવો, એ કઈ રીતે જીવશે? અને આમ પણ વિચાર કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ, મૃત્યુ તો માત્ર શરીરનું છે. મહામૃત્યુંજય કઈ રીતે હોઈ શકે? મૃત્યુ ઉપર વિજય કઈ રીતે કરવું? જેને તમે મૃત્યુ ગણીએ છીએ, આત્મા શરીરને છોડીને ન જાય, એની અહીંયા વાત જ નથી. આત્મા તો અજર અમર છે. એને તો ન મારી શકાય, ન ભીંજવી શકાય, ન બાળી શકાય, ન કાપી શકાય. એના માટે અહીંયાની વાત નથી. એને જીવંત રાખવો નથી, એ તો જીવંત જ છે. પરંતુ એવું જીવન બનાવવું, સુગંધની કામના કરી છે. હે પરમાત્મા, એવા કર્મ કરું કે પૂરા સમાજમાં મારી સુગંધ ફેલાય. એવા બાહુબળના કર્મ કરું, આત્મિક બળના કર્મ કરું કે મારા બળની બધે જ વાતો થાય. એ કામના કરે છે. પરંતુ આપણે બધા જ એ રીતે જીવન જીવીએ. સમય બહુ જલ્દી પસાર થઈ જાય. આજે તો માત્ર 7-8 મિનિટ જ બાકી રહી ગઈ છે. સમય બહુ
કલાક ક્યાં વહી જાય ખબર નહીં. બધા ફટાફટ જલ્દીભાઈ આવી જાઓ. અને હવે પ્રશ્નકાળ શરૂ થાય છે. જેમણે પણ કાંઈ પ્રશ્ન પૂછવો હોય એ હાથ ઉપર કરજો અને પ્રશ્ન કરજો. મારું નામ આરવ છે. મારો પ્રશ્ન એ છે કે આપણી જે પરમાત્મા હોય એને એવું શું છે કે જેનાથી આપણે એને કાપી ન શકે કે પરમાત્મામાં એવું શું છે કે એને આપણે કાપી ન શકીએ? તો તારા શબ્દોમાં બેટા સમજાવું તો એ રીતે તું અત્યારે તડકામાં ઊભો રહે અને તારો પડછાયો પડતો હોય, એને કાપી શકાય? એને કોઈ આમ તલવાર મારે તો બે ટુકડા થઈ શકે? ન થઈ શકે. શું કામ એ ના થઈ શકે? એટલા માટે ના થઈ શકે કે એ જે પડછાયો છે એ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. અને એ આપણા જે કંઈ કાપવાની આપણી પાસે વ્યવસ્થા છે, ચાકુ, કાતર, બ્લેડ, તલવાર, એ એના ઉપર કામ ન કરે. એટલા માટે એને આપણે કાપી શકીએ નહીં. એ જ રીતે પરમપિતા પરમાત્મા અતિ સૂક્ષ્મ છે. પૂરા બ્રહ્માંડમાં એ સમાયેલો છે, પણ અતિ સૂક્ષ્મ હોવાથી જેમ અત્યારે આમ જો બેટા, હું આમ હાથ કરું છું, વચ્ચે હવા છે ને, અહીંયા હવા તો છે જ, છતાંય હાથને રોકી ન શકે. હવા બાજુમાં વહી ગઈ, કારણ કે હવા જે છે એ હાથ કરતા સૂક્ષ્મ હોવાથી બાજુમાં વહી ગઈ. પરંતુ એક વસ્તુ એવી છે જે એક્સરેનું કિરણ, જે આપણે હાથની આરપાર વહી જાય, હાથ આપણે આમ હલાવીએ તો પણ એ કિરણને કાંઈ કરી શકીએ નહીં. એક્સરેનું કિરણ આપણા હાથમાંથી આરપાર જતું હોય, એ હાથને રોકી અટકાવી ન શકીએ. એ જ રીતે એ જે સૂક્ષ્મ હોય ને હાથમાંથી નીકળી જાય, એમ પરમાત્મા અતિ સૂક્ષ્મ બ્લેડમાંથી નીકળેલો છે, તલવારમાંથી નીકળેલો છે, શરીરમાંથી નીકળેલો છે, બધેથી નીકળી ગયેલો છે. એને કોઈ રોકી ન શકે કે કાપી ન શકે. આટલું શોર્ટમાં તને સમજાવું. બીજો કોઈ પ્રશ્ન હોય તો કયો. હોય તો પશુ યોનિઓ મળે, એટલે પશુ યોનિઓની અંદર દુઃખ મળે, ખાવા પીવાનું. તો વધારે મનુષ્ય અધમ કર્મ કર્યા હોય તો આપને કીધું હતું કે ઝાડવાનું મળે, વૃક્ષ. તો વૃક્ષ છે એ જે આપણે મનુષ્ય પશુ પંખી જે અનુભૂતિ કરી શકે એવું આ ઝાડ અનુભૂતિ કરી શકે? મેઇન વાત તો જે નવા છે એના માટે આપણે બધા વૃક્ષને બહુ સારું ગણીએ છીએ. આપણા માટે તો ખૂબ સારું જ છે, એમાં જરાય શંકાને સ્થાન નથી. પરંતુ વૃક્ષ જે બન્યું છે એ વૃક્ષ પશુ, પક્ષી, કીટ, પતંગ, જળચર, થળચર, આ બધામાં મનુષ્ય શરીરમાં જ્યારે એ આત્મા હતો ત્યારે અધમમાં અધમ, વધારેમાં વધારે પાપ કર્યા એવા આત્માને પરમાત્મા વૃક્ષ બનાવે છે. મનુષ્યમાં જ્યારે એ હતો આત્મા, ત્યારે કોઈને આપ્યું નહીં, બધાયનું લૂંટ્યું. ક્યાંય ન્યાય કર્યો નહીં, નકરો અત્યાચાર કર્યો. એની દરેક શક્તિનો દુરુપયોગ કરી બધાને થરથર ધ્રુજાવ્યા. કોઈને શાંતિ ન આપી, કોઈને સુખ ન આપ્યું. એટલે હવે પરમાત્માએ એને દંડના રૂપમાં વૃક્ષના શરીરમાં મોકલ્યો કે હવે તારે નકરું દેવાનું છે. કોઈ આવે તો તું ભાગી ન શક, બાકી બધાય જીવને ભાગવાની શક્તિ દીધી. આ એક જ વૃક્ષ એવું છે કે જેને
જમીનમાં ચોંટાડી દીધું, લેવા આવે તોય હલી ન શકે, એને દેવું જ પડે. એને કાપે તો પણ બોલી ન શકે, કપાઈ જવું પડે, કારણ કે એને ઘણાને કાપ્યા છે, ઘણાને માર્યા છે, ઘણાનું લૂંટ્યું છે. પાણો મારે તો ફ્રૂટ આપવું પડે કે લે ભાઈ, તે ભલે પાણો દીધો પડતું, કારણ કે અગાઉ નકરું લૂંટ્યું છે. એને ભાગવાની શક્તિ નથી, પરંતુ સુખ અને દુઃખ એનો અનુભવ કરવાની શક્તિ એમાં છે જ. અને સુખ અને દુઃખનું અનુભવ એને થાય જ છે, એટલે જ એ દુઃખ ભોગવે છે. એને સુખય મળે છે. એવા ઘણા જ તમે અત્યારના પ્રયોગો સાંભળ્યા હશે કે અમુક વૃક્ષ પાસે જઈ અને અમુક મંત્રો બોલે તો એ જલ્દીથી સરસ મજાના ફલે ફૂલે, એકદમ સરસ એ ગ્રીન થાય, જાણે એ ખિલખિલાટ હસતા હોય એવું આપણે લાગે. એ સુખનો અનુભવ કરે છે. અને જ્યારે એ દુઃખનો અનુભવ કરે, આ બધું જ આપણે કરીએ છીએ, એમાં એ દુઃખનો પણ અનુભવ કરે છે. અહીંયા ખાસ ચોખવટ એ પરમાત્માએ એમના કર્મ પ્રમાણે એને ફળ આપવાનું જે હતું એ આપ્યું છે. એ અધિકાર માત્ર પરમાત્માનો છે, એ અધિકાર મનુષ્યનો નથી. ક્યારે એવું ન વિચારવું કોઈ પીડિત વ્યક્તિને જોઈને કે આ એના કર્મનું ફળ હશે, આને મદદ ન કરવી જોઈએ. કારણ કે પરમાત્માની વ્યવસ્થામાં આપણે શું કામ વચ્ચે જઈએ? આવા વિચારે આવે છે. આ ઝાડવાએ તો અધમ કૃત્યો કર્યા, કાપો કાપો, એને આપણું ઘણું લૂંટ્યું છે, આવા વિચાર આવે. આ વિચાર ન કરવો, નહીતર જે દશા એની થઈ એ જ દશા આપણી થશે. પરમાત્માએ વેદમાં આપણને કીધું છે કે હે મનુષ્ય, તેન ત્યક્તેન ભૂંજી થા. આ બધું જ તારું નથી, તારે આને બીજાને આપવાનું છે. આ આજ્ઞા પરમાત્માની છે. બીજાને મદદ કર, વૃક્ષ વાવ. વૃક્ષ વાવવાનું પરમાત્માની આજ્ઞા છે. એ પ્રમાણે જો ન જીવીએ તો દંડના ભાગીદારી થશું. બને એ પાપ ભોગવી પાછો મનુષ્ય થાય, અને એવું બને કે આપણે પાપ કરી અને એની જગ્યા લઈ લઈએ. આને સતત આપણે ચિંતન કરીએ, વિચાર કરીએ. હવે આજે સમય વધારે પ્રશ્નોનો નથી. જે પહેલી વાર આવ્યા હોય એ હાથ ઊંચો કરો. પહેલી જ વાર આવ્યા હોય હાથ ઊંચો કરો. બેન ઉભા થઈ તમારું નામ બોલજો. આવી પ્રેરણાથી અહીંયા આવ્યા એ બોલજો. તમે શું કામ કરો છો? હું હંસાબેન નડિયાપરા. જી બેન. રમાબેન આવ્યા છે. બહુ સરસ, ખૂબ સરસ. હાઉસવાઈફ છું. જી 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 ખૂબ સરસ સરસ. રમાબેન તમારો પણ ખૂબ ખૂબ અહીંયા સ્વાગત છે. અને બેન તમારો પણ ધન્યવાદ. ખૂબ ખૂબ બીજા કોઈ જેમણે હાથ ઊંચા કર્યા પાછા દિલીપભાઈ વાડલિયા. જી દિલીપભાઈ. અને અમારા સંબંધીના કહેવાથી શું નામ સદનજી? વાસંતીબેન રાવળ. જી વાસંતીબેન. એટલે એમણે મને વાત કરી, એટલે એના હિસાબે મને આ લાભ મળ્યો. આભાર આપનો. ઓમ. આપ શું કામ કરો છો? હું રાજકોટ દૂરદર્શનમાં મેકઅપ આર્ટિસ્ટ છું. બહુ સરસ. આપનો હૃદય ખૂબ ખૂબ સ્વાગત છે. જય વાસંતીબેન. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ વિમલ કાંજીયા. હું રાજુભાઈ અખેરાળા આવ્યો છું. અને મારે નાઇટવેરની દુકાન છે, ઓઝિયરી નાઇટવેર. ખૂબ ખૂબ રાજુભાઈ આપનો વિમલભાઈ આપનો સ્વાગત છે. અને રાજુભાઈ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે, બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સિવાય કોઈ ધન્યવાદ? નમસ્તે, નમસ્તે. મારું નામ દયાભાઈ ચૌહાણ. જી જી ભાઈ. ને કુવાડવા રોડ ઉપરથી ગુરુદેવમાંથી આવું છું. હા હા, ત્યાં આવું જ છું. ત્યાં મને કાલે ત્યાં ભાઈના ફોન દર વખતે દર મંગળવારે આવે જ છે. જી જી.
કે ભાઈ તમે આવવાના છો એટલે અમને ત્યાં આપણે મળીએ જ છીએ કાંઈ. સરસ. એક જોરદાર તાળી દયાભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. હવે કોઈ પહેલી વાર આવ્યા હોય તમે પહેલી વાર આવ્યા હો તો ટી-શર્ટમાં ભાઈ તમે પહેલી વાર આવ્યા છો છતાંય તમારું નામથી ખબર નથી પહેલા. મારું નામ યોગેશ રંગાણી છે. હું ઘનશ્યામભાઈ આર્યનો પુત્ર છું. અચ્છા હું આવું છું. નમસ્તે. યોગેશભાઈ આપનો ખૂબ ખૂબ સ્વાગત. હવે સમય પૂર્ણ થાય છે. બધા ટટાર બેસી શાંતિપાઠ કરશું. ત્યાર પછી પ્રસાદ લઈ અને પછી જ બધા ઊભા થશું. શાંતિપાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. ये हाथ जोड़ी एक बीजा ने नमस्ते कर लो.